મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 બહુપદીઓ તેમાં સ્વતે પેપર 2 માં પ્રશ્ન નંબર 2 નો બીજો ને ત્રીજો દાખલો જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આપણે વિડીયો ચાલુ કરીશું. √2 1/3. તો સૌથી પહેલા શું લખીશું? ધારો કે શું લખીશું? ધારો કે માગે દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. આટલું લખ્યા પછી શું લખવાનું? હવે શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા. તો શૂન્યનો સરવાળો કેટલો છે? √2. તો √2 બરાબર તો આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર શું છે? -b/a. અને શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર શું છે? આલ્ફા બીટા. તો શૂન્યનો ગુણાકાર કેટલો છે? 1/3. આલ્ફા બીટા બરાબર શું? c/a. રાઈટ. તો હવે લખીશું કે જો a બરાબર કેટલા છે? 3. તો b બરાબર, તો મિત્રો b બરાબર શું આવે? તો જો √2 બરાબર શું છે? -b/a. એમાં e ની વેલ્યુ શું છે? 3. હવે આપણે b શોધવાનો છે. 3 ભાગાકારમાં છે તો કઈ જશે? ગુણાકારમાં. એટલે 3√2 બરાબર -b. આ માઈનસ નો અહીંયા લઈ આવો તો -3√2 બરાબર b. તો આપણે લખીશું કે જો a બરાબર 3 તો b બરાબર -3√2 અને c બરાબર 1. રાઈટ. તો લખીશું અને c બરાબર 1. આટલું લખ્યા પછી આપણે શું કરીશું? તો આપણે લખીશું કે આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીનું વાપક સ્વરૂપ કયું છે? ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. તો a બરાબર 3 એટલે 3 ગુણ્યા x નો વર્ગ. b બરાબર કેટલા? -3√2 ગુણ્યા x અને c 1. તો 3x નો વર્ગ -3√2x પ્લસ 1. તો આપણે લખીશું કે આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ -3√2x પ્લસ 1 છે. તો આટલું લખ્યા પછી શું લખીશું? લખીશું કે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે k પછી બહુપદી લખવાની 3x નો વર્ગ -3√2x પ્લસ 1 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. ચલો તો હવે આપણે ત્રીજો દાખલો જોઈશું. તો લખીશું સૌથી પહેલા તો ધારો કે માગે દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. હવે આપણે શું લખીશું? તો લખીશું કે હવે શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા. તો શૂન્યનો સરવાળો 0. તો આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર શું? -b/a. અને
શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર શું છે આલ્ફા બીટા. તો શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે √5 બરાબર c/a. હવે મિત્રો હવે છેદમાં કશું જ નથી એટલે આપણે a બરાબર શું ધ્યાનમાં લેવાનું 1. તો લખીશું કે જો a બરાબર 1 તો b બરાબર 0 અને c બરાબર √5. હવે લખીશું કે આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી. તો મિત્રો દ્વિઘાત બહુપદીનું નાટક શરૂ કર્યું છે ax2 bx c. તો a બરાબર 1 b બરાબર 0 છે એટલે તો 0 થઈ જશે. c બરાબર √5 એટલે શું આવે x2 √5. તો લખીશું કે આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી x2 √5 છે. હવે શું લખીશું મિત્રો? તો લખીશું કે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે પછી લખીશું સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું.